નમસ્તે બાળકો, હવે આપણે 3 પ્રકરણ જોઈ ગયા અત્યાર સુધીમાં, અને થોડા બ્રેક પછી હવે આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ જોઈએ. પ્રકરણ 5 અને 4 અને 5 માટે આપણે પછી હું તમને જણાવીશ. અત્યારે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ, એના માટે આપણે સમજૂતી જોઈ લઈએ. સૌથી પહેલાં સંખ્યાનો વર્ગ. વર્ગ કોને કહેવાય? આપેલી સંખ્યાને તે જ સંખ્યા વડે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. જેમ કે 1 ને 1 વડે ગુણીએ તો 1નો વર્ગ એમ વંચાય બરાબર 1. 2 ગુણ્યા 2, 2 ને 2 જ વડે ગુણીએ તો આને આપણે 2નો વર્ગ એવી રીતે લખાય. ઘાતાંકના આપણે જોઈ ગયા કેવી રીતે લખાય. પુનરાવર્તિત સંખ્યાને 2નો વર્ગ વંચાય એને બરાબર 4. 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ બરાબર 9. 4 ગુણ્યા 4, 4નો વર્ગ બરાબર 16. અહીં 1, 4, 9, 16 એ અનુક્રમે 1, 2, 3, 4 ના વર્ગથી બનતી સંખ્યાઓ છે. હવે જોઈએ આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેમ કે 5 ગુણ્યા 5, 5નો વર્ગ બરાબર 25. 8 ગુણ્યા 8 બરાબર 8નો વર્ગ બરાબર 64. અહીં 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. આપણે ઉપર જોઈ ગયા તેમ 1, 4, 9, 16 એ પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. ખ્યાલ આવી ગયો? 1, 4, 9, 16, 25, 64 એ કોઈ સંખ્યાને એ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાઓ છે. એટલે કે આ સંખ્યાઓ કોઈક સંખ્યાનો વર્ગ છે, માટે એમને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહીએ. હવે દરેક સંખ્યાના પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. જેમ કે 2 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 7, 17, 19, 23 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી. એ સંખ્યાઓ કોઈ સંખ્યાને એ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાઓ નથી, માટે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જેમ કે 48, 55, 65 આવી સંખ્યાઓ છે. એ સંખ્યાઓ આપણને કોઈ સંખ્યાને એ સંખ્યા વડે ગુણવાથી મળતી નથી, માટે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. આપણે અનંત સુધી વિસ્તરેલી છે, અસંખ્ય છે. જે સંખ્યાનો એકમનો અંક, હવે કેટલાક નિયમો છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ માટેના કેટલાક નિયમ છે કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય, જેમ કે 11 કે 19 સંખ્યા હોય, તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 1 જ હોય. જેમ કે 1 ગુણ્યા 1 બરાબર 1, 11નો વર્ગ 121, 21નો વર્ગ 441. એકમનો અંક 1 છે, એકમનો અંક 1 જ છે. તેવી જ રીતે 9 ગુણ્યા 9 81, આનો એકમનો અંક 1 છે. 19 ગુણ્યા 19 361, એકમનો અંક 1 છે. આમ જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાને ના વર્ગનો એકમનો અંક હંમેશા 1 જ હોય. એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તેના વર્ગનો એકમનો અંક 4 જ હોય. જેમ કે 2 ગુણ્યા 2 4, 12 ગુણ્યા 12 144, એકમનો અંક 4 છે. 8 88 64, એકમનો અંક 4 છે. 18 ગુણ્યા 18, 18નો વર્ગ 324, એનો એકમનો અંક પણ 4 જ છે. આગળ જોઈએ, જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 9 હોય.
3 તારી 9, 13નો વર્ગ 169 એકમનો અંક 9 છે. 37 49 એકમનો અંક 9 છે. 17નો વર્ગ 289 એકમનો અંક 9 છે. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 હોય. અહીં જુઓ, આ ચારેય સંખ્યાના એકમનો અંક 6 છે. આ નિયમો તમારે યાદ રાખવાના છે, સમજવાના છે, મોઢે કરવાના છે. આગળ દાખલા સોલ્વ કરતી વખતે આ નિયમોનો ઉપયોગ આપણે કરીશું. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 5 જ હોય. 5 5 25, 15નો વર્ગ 225, 25નો વર્ગ 625, એકમનો અંક ત્રણેયનો 5 છે. વળી જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાના વર્ગની સંખ્યાનો દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 જ હોય, એવું યાદ રાખવાનું. 15નો વર્ગ 225 છે, છેલ્લા બે અંક 25 છે. 25નો વર્ગ 625, છેલ્લા બે અંક 25 છે. 35નો વર્ગ 1225, છેલ્લા બે અંક 25 છે. 45નો વર્ગ 2025, છેલ્લા બે અંક 25 છે. એટલે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તેનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 જ હોય. આગળ જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંકો 0 હોય. એ સંખ્યાના છેલ્લા બે અંકો 0 જ હોય. જેમ કે 10ના વર્ગના છે 100, 20નો વર્ગ 400, છેલ્લા બે અંકો 0 છે. જે સંખ્યાના એકમ અને દશકના અંકમાં 2 શૂન્ય હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા 4 અંકો 0 હોય છે. 100નો વર્ગ 10,000, 400નો વર્ગ 1,60,000. બરાબર, છેલ્લા 4 અંકો 0 છે. આમાં છેલ્લા 4 અંકો 0 છે. એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ હોય, યાદ રાખવાનું. 11નો વર્ગ 121, 17નો વર્ગ 289 એકી સંખ્યાઓ છે. અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા જ હોય. આ પણ નિયમ છે, યાદ રાખવાનો આપણે. આગળ જે સંખ્યાના એકમના સ્થાનમાં 0 હોય પરંતુ દશકના સ્થાનમાં 0 ન હોય, એટલે જે સંખ્યાનો ફક્ત છેલ્લો અંક જ એક જ અંક 0 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. જેમ કે 10, 20, 150, 250, 350, 140, છેલ્લો એક અંક 0 હોય એવી સંખ્યાઓ ક્યારેય પૂર્ણવર્ગ ન જ હોય. એટલું યાદ રાખવાનું. આપેલી સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહીં એવું આપણે જ્યારે જણાવવું હોય ત્યારે આ નિયમોનો આપણે યાદ કરીએ તો આપણે મોઢે જવાબ આપી શકીએ. કોઈ સંખ્યાના એકમ, દશક અને 100ના સ્થાનમાં 0 હોય પરંતુ 1000ના સ્થાનમાં 0 ન હોય, એટલે કે જે સંખ્યાના છેલ્લા 3 અંકો 0 હોય તે સંખ્યાઓ ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. 1000, 4000, 16000 આ ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી. એટલે જે સંખ્યાના છેલ્લા 3 અંકો 0 હોય તે ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા હોય નહીં. પૂર્ણવર્ગ સંખ્યા હોવા માટે સંખ્યાના છેલ્લા 2 અંકો, 4 અંકો 0 હોવા જરૂરી છે. અને જે સંખ્યાના છેલ્લા 2 અંકો અને 4 અંકો 0 હોય તે બધી સંખ્યાઓ પૂર્ણવર્ગ ન હોય પણ હોઈ શકે. બરાબર, એટલે આપણે કહીએ કે 200ના છેલ્લા 2 અંક 0 છે તો એ પૂર્ણવર્ગ નથી. 400ના છેલ્લા 2 અંક 0 છે તો એ પૂર્ણવર્ગ છે. એટલે જે સંખ્યાના છેલ્લા 2 અંકો 0 હોય તે બધી સંખ્યાઓ પૂર્ણવર્ગ ન હોય. તેવી જ રીતે છેલ્લા 4 અંકો જેના 0 હોય તે બધી સંખ્યાઓ પૂર્ણવર્ગ ન હોય પણ એમાંની સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે. પરંતુ જે સંખ્યાના છેલ્લો એક અંક 0 હોય કે છેલ્લા 3 અંકો 0 હોય એ ક્યારેય પૂર્ણવર્ગ ન જ હોય. ખ્યાલ આવી ગયો? કોઈ સંખ્યાના એકમના અંકમાં 5 હોય પરંતુ દશકના સ્થાનમાં જો 2 ન હોય તો એ પણ ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. એટલે કે પૂર્ણવર્ગ સંખ્યાના છેલ્લા 2 અંકો 25 જ હોય છે. એટલે જે સંખ્યાના છેલ્લા 2 અંકો 25 હોય
એવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે છે કહ્યું છે મેં, હોય જ એવું જરૂરી નથી. પરંતુ જે સંખ્યાના છેલ્લા બે અંક 25 ન હોય તે સંખ્યાઓ તો ક્યારેય પૂર્ણ વર્ગ હોય જ નહીં. 35 છે, 45 છે, 145, 245, 175 આવી સંખ્યાઓ ક્યારેય પૂર્ણ વર્ગ ન હોય. અને એવું નથી કે છેલ્લા બે અંકો 25 હોય તે બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે, હોય એવું જરૂરી નથી. 225 125 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એના છેલ્લા બે અંકો 25 છે, બરાબર. 325 એ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, ભલે એના છેલ્લા બે અંકો 25 છે, પણ જેના છેલ્લા બે અંકો 25 હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. હવે આગળ, જે સંખ્યાનો એકમનો અંક, હવે આ નિયમ ખાસ તમારે યાદ રાખવાનો છે. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન જ હોય. જે સંખ્યાનો આપણે સંખ્યા આપેલી હોય એનો એકમનો અંક જોવાનો, એ પૂર્ણ વર્ગ છે કે નહીં એ નક્કી કરવા માટે. જો એનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય. એટલે કે 202 છે, 333, 47, 88 આપણે જોઈએ છીએ કે આ બધા એકમનો અંક 2, 3, 7, 8 છે, એ પૂર્ણ વર્ગ ન જ હોય. જ્યારે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય, 4, 5, 6, 9 હોય તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે, હોય જ એવું જરૂરી નથી. પણ જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6 કે 9 હોય તેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે. આમ આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ જોઈ ગયા, સંખ્યાનો વર્ગ જોઈ ગયા. આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણીએ તો તે સંખ્યાનો વર્ગ મળે, અને આવી સંખ્યાઓને આ રીતે લખાય, વંચાય એવી રીતે. ધારો કે 3નો વર્ગ, 4નો વર્ગ, એને એવી રીતે વંચાય. પછી પૂર્ણ વર્ગ સંખ્યાઓ, આપેલી સંખ્યા જો કોઈ સંખ્યાને એ સંખ્યા વડે ગુણતા, આપેલી સંખ્યાને એ સંખ્યા વડે ગુણતા મળતી સંખ્યા હોય મળે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યા માટેના આપણે થોડા નિયમો જોઈ ગયા. આશા રાખું છું બધાને ખ્યાલ આવી ગયો હશે, સમજ પડી ગઈ હશે. ઓકે.